નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ચેપ્ટર નંબર 13 માનવ સંસાધન પાઠના સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે શૈક્ષણિક મુદ્દા પણ આ ભણી ચૂક્યા હશો। પ્રથમ જાતે સ્વાધ્યાય લખવાનો છે અને ત્યારબાદ જવાબો વેરિફિકેશન અહીંથી કરી શકો છો। પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ શોધીને લખવાનો હતો। પેલો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા રાજ્યને તેના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા મુજબ ક્રમમાં ગોઠવવાના છે, તો સાચો ક્રમ આવે છે બી મિત્રો। કેવી રીતે આવે છે? તો પેલું ઉત્તર પ્રદેશ, ત્યાર પછી મહારાષ્ટ્ર, ત્યાર પછી મિત્રો આવશે બિહાર, મહારાષ્ટ્ર અને છેલ્લે આવે છે પશ્ચિમ બંગાળ, એટલે કે બી ઓપ્શન સાચો છે, તો અહીં લખીશું બી। પ્રશ્ન નંબર 2, ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી જોવા મળતી નથી? તો રાજસ્થાનના રણની અંદર વધુ વસ્તી જોવા નથી મળતી, સાચો જવાબ આવે છે સી। સુંઢિયા ગામની અંદર 7 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ 8,000 છે અને તેમાંથી મિત્રો 6400 વ્યક્તિ સાક્ષર છે, તો આ ગામનો સાક્ષરતા દર શું હશે? તો 80% હશે। જો વર્ષ 2011ની અંદર ભારતનો સાક્ષરતા દર 74.04% હતો, તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે? તો 100માંથી મિત્રો બાદ કરીએ તો આપણને સીધો જવાબ મળી જાય 25.96। કોઈ પણ દેશના વિકાસનો મોટો ફાળો શાના ઉપર આધાર હોય છે? તો માનવ સંસાધન ઉપર રહેલો હોય છે, તો સાચો જવાબ આવે છે ડી। નંબર 6, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો આવશે ચંડીગઢ, બી। ભારતની અંદર દર 1000 પુરુષો સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા તો કેરળ અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય તો હરિયાણા, તો સાચો જવાબ આવે છે એ। નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ પર અસર કરતું નથી? તો સાચો જવાબ મિત્રો આવશે એ, ફક્ત 3 એટલે કયું? સાંસ્કૃતિક જે પરિબળ છે એ અસર કરતું નથી। જોડકા જોડવાના છે ગુજરાત, તો આવશે બી 308, રાજસ્થાનમાં આવશે ઈ 200, અરુણાચલ પ્રદેશની અંદર આવશે એ, સૌથી ઓછી વસ્તી ગીચતા છે મિત્રો માત્ર 17, કેરળની અંદર આવશે સી 860 અને બિહારની અંદર આવશે ડી 1106। આમ સાચો જવાબ જે છે તે આપણો બને છે બી। નીચેના દેશોની અંદર ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો, તો પહેલો આવશે રશિયા, કેનેડા, ચીન અને છેલ્લે યુએસ। પ્રશ્ન નંબર 11, વસ્તી ગીચતા માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી? તો રણ વિસ્તારની અંદર વધુ વસ્તી હોય એ વાત ખોટી છે। સાચા ખોટાની વાત કરીએ તો પહેલું છે વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે, તો બિલકુલ સાચું છે। નંબર 2, વર્ષ 2011ની જનગણના પ્રમાણે ભારતની અંદર દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 919 હતી, તો ખોટું છે। નંબર 3, ગંગાનો મેદાની પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ છે, તો સાચું। નંબર 4, ક્ષેત્રફળની રીતે રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ દેશના માત્ર 5.66% ત્યાં વસવાટ કરે છે, તો સાચું। ભારતની અંદર ઓસાકા અને જાપાનની અંદર મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે, તો ખોટું। ત્યાર પછી મિત્રો જોડકા જોડવાના છે। ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા તો આવશે અરુણાચલ પ્રદેશ એટલે કે ડી। ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા તો આવશે બિહાર એ। ભારતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ તો આવશે બી હરિયાણા અને સૌથી વધુ જાતિ પ્રમાણ ભારતની અંદર આવશે ઈ કેરળ। ભારતની અંદર મિત્રો 2011ની અંદર જે વસ્તી ગણતરી થઈ તે પ્રમાણે ભારતની અંદર લિંગ પ્રમાણમાં આવશે ડી 943, 1000 પુરુષો એ મહિલાઓ હતી। ભારતની અંદર સાક્ષરતા દર આવતો છે સી 74.04% હતો। ગુજરાતનો લિંગ પ્રમાણની વાત કરીએ તો આવશે સી અને મિત્રો ઈ આવશે 919 અને ગુજરાતની અંદર સાક્ષરતા દરનો પ્રમાણની વાત કરીએ તો આવશે 79.31। પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। વર્ષ 2021ની અંદર વસ્તી ગણતરી કોરોના મહામારીના કારણે થઈ શકી નથી। નંબર 2, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા 382 અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 હતી। વર્ષ 2011 મુજબ ભારતની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ 1000 પુરુષોએ 943 છે। દુનિયાની અંદર દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધની અંદર ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે। ભારતની અંદર 35% વસ્તી યુવા વસ્તી છે। યુવા એટલે મિત્રો તમને ખબર હશે કે યુવાન। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા એક વાક્યની અંદર જવાબ આપવાનો છે કે તમારા ગામની કુલ વસ્તી કેટલી છે? મિત્રો તમારા ગામમાં
તમારા વડીલ અથવા તો તમારા શિક્ષક મિત્રને પૂછી અને જવાબ લખજો. મારા ગામની વસ્તી હાલ 1876 છે. તમારા ગામની અંદર અલગ જવાબ આવી શકે છે. નંબર 2, વિશ્વની કુલ વસ્તીના લગભગ 3.3/4 એટલે કે 3/4 લોકો કયા ખંડની અંદર વસવાટ કરે છે? તો મિત્રો, વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકા ખંડની અંદર વસવાટ કરે છે. પ્રશ્ન નંબર 3, વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો? તો હશે 79.31. ભારતમાં વસ્તીના આશરે 2/3 ભાગ કયા વ્યવસાય આધારિત છે? તો કૃષિ આધારિત છે. વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ કયો છે? તો આવશે જાવા. ઇન્ડોનેશિયા એ સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ છે. પ્રશ્ન નંબર 4નો બી, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ભારતના કયા રાજ્યની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે અને કેટલું? તો આવશે કેરળ. 1000 પુરુષો, સ્ત્રીઓની સંખ્યા 1084 છે. વસ્તી ગીચતા એટલે શું અને તેને શોધવાનું સૂત્ર લખવાનું છે. તો પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારની અંદર દર ચોરસ કિલોમીટરે વસતા લોકોને સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. સૂત્ર લખશો. વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. નંબર 3, વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો. તો પ્રાકૃતિક રચના, આબોહવા, જમીન, જળ અને ખનિજ. સાક્ષરતાનો દર શોધવાનું સૂત્ર લખો. તો 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા, મિત્રો અહીં છે આપણે 200 કરીશું. ત્યાર પછી વાત કરીશું લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર. તો સ્ત્રીઓની વસ્તી મિત્રો અહીં ભાગાકાર કરીશું, પુરુષોની વસ્તી ગુણ્યા 1000. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એટલે કે વ્યાખ્યા આપો. વસ્તી વિતરણ એટલે શું? તો પૃથ્વી સપાટી ઉપર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણ કહે છે. વસ્તી ગીચતા, તો પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. જાતિ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે. ભારતની અંદર 2011ની અંદર જે વસ્તી ગણતરી કરવામાં આવી તેમાં 1000 પુરુષો, સ્ત્રીઓ કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 943 હતી. સાક્ષરતા દર, તો 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી સમજી શકતી હોય તો તેને સાક્ષરતા કહેવામાં આવે છે. વય જૂથ, તો દેશની વસ્તીનો વય જૂથની અંદર વિભાજન એટલે કે વય જૂથ. ભારતની કુલ વસ્તીના 35% વયવાળા વ્યક્તિઓ યુવાનો છે. ટૂંક નોટ લખો. વિશ્વમાં વસ્તી વિભાજન. ઈસવીસન 1999માં વિશ્વની કુલ વસ્તી 6 અબજ હતી અને તેમાંથી 90% કરતાં વધારે વસ્તી જે છે એ મિત્રો વિશ્વમાં, જ્યારે અમુક વિસ્તારો ઉપર ખૂબ ઓછી અને અમુક વિસ્તારોની અંદર ખૂબ ગીચતા ધરાવે છે. દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ ખંડ, ઉત્તર પૂર્વ અમેરિકા વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જ્યારે રણ પ્રદેશો, પર્વત, જંગલો વગેરેમાં વસ્તીની ગીચતા ઓછી જોવા મળે છે. વસ્તી ગીચતા ઉપર અસર કરતા કોઈ પણ 2 પરિબળો જણાવો. તો વસ્તી ગીચતા ઉપર આબોહવા, જમીન, જળ, ખનિજ, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક વગેરે પરિબળો અસર કરે છે. આબોહવામાં જ્યાં વધારે ગરમી કે વધારે ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ હોય છે. ત્યાં વસ્તી કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર, તો ભારતની વસ્તીના આશરે 66% લોકો કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે અને વિશ્વના અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર તેની વસ્તીના માત્ર 5% લોકો જ કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા છે. જાપાનના વસ્તીના 10%થી પણ ઓછા લોકો વિશ્વની અંદર કૃષિ સાથે જોડાયેલા છે. આમ વિશ્વના વિકસિત દેશોની અંદર કુલ વસ્તીના 1/4 શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર જોડાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતનું વસ્તી વિતરણ. તો ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે. ભારતની અંદર પર્વતો, રણ પ્રદેશો, જંગલ વિસ્તારોની વસ્તી ઓછી જોવા મળે છે, જ્યારે પ્રાકૃતિક સંસાધનોથી જ ફળદ્રુપ જમીન, પાણી ધરાવતા નદી કિનારાની મેદાનોની અંદર વસ્તી ગીચ જોવા મળે છે. મિત્રો, તમારા જિલ્લાના કુલ વસ્તી અને જિલ્લાનો સાક્ષરતા દર મેળવીને અહીં લખવાનો છે. કુલ વસ્તી મારા જિલ્લાની 31.2 લાખ છે અને સાક્ષરતા દર 66.39.
તમારા ગામના સરપંચ તલાટી કમ મંત્રીને મળી અને આ વિગતો તમારે મિત્રો લખવાની છે. દરેક માટે અલગ અલગ જે છે ત્યાં જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 8ની વાત કરીએ તો ભારતનો એક સરસ મજાનો નકશો આપેલો છે અને નકશાની અંદર તમારે કલર પૂરવાના છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય લાલ કલરથી દર્શાવવાનું છે તો મિત્રો આવશે બિહાર. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય લીલો તો અરુણાચલ પ્રદેશ. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય તો મિત્રો આવશે કેસરી કલર કેરળ. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય તો વાદળી કલર પૂરવાનો છે તો બિહારની અંદર મિત્રો 2 થઈ જશે કલર. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આવશે લાલ એટલે કે દિલ્હીમાં પૂરવાનો છે. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ તો લીલો આંદોમાન નિકોબાર. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો પ્રદેશ તો કેસરી લક્ષદ્વીપ અને ઓછી સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી. વિદ્યાર્થી મિત્રો મેં અહીં નામ આપ્યા છે, તમારે નામ લખવાના નથી. ઉપરોક્ત જે પણ કલર કીધા છે એ કલર તમારે વિદ્યાર્થી મિત્રો અહીં પૂરવાના રહેશે. સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછીના આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.